જય માતાજી મિત્રો, એબીસીડી ચેલેન્જમાં તમારું સ્વાગત છે. આજનો ચેલેન્જ આ આપણે કીબોર્ડના બટન લીધા છે બધા કાઢી અને આવી રીતે મૂકવાના બધા લાઈન છે. બીજી જો બી એ બી સી ડી એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ ઝેડ સુધી પૂરી કરવાની રહેશે. ટાઈમ તમારે શું લેવો છે? 1.5 મિનિટનો લેવો છે કે 1 મિનિટ? જે પહેલા કરાય આખી એબીસીડી પૂરી કરવાની અને કેટલા સેકન્ડ કોણ પહેલું પૂરું કરે રેડી. તો એબીસીડી આખી પૂરી કરવાની રહેશે અને આપણે ટાઈમ જોશું ટાઈમર ઉપર કે કોણ કેટલા સમય પહેલા એબીસીડી પૂરી કરી શકે છે. તો પહેલો નંબર તો આપે છે. લેવો જ લેવાનો લે હાડો આ તમારા હવા હવા કરવા જ કરી હાડો પછી રેડી હતો ઈ હવે જોઈને ધરે કાંઈ હોતા નથી કરવા ખાવડા તો હું કરીશ પર હતા અંદર સ્ટાર્ટ. પેલો બી બી થી એબીસીડી શરૂ છે. શરૂ તો નથી કરવું કમ્પ્લીટ લાઈનમાં એક બોક્સ ખાલી ના રહેવાનું. એવું એમ ને. અલ્પેશભાઈને 25 સેકન્ડ થઈ ગઈ. સી ડી ઈ એમ વાંધો નહીં. એફ A B C D E F G H 45 સેકન્ડ. I કે J K A B C D E F G H I J K 1 મિનિટ પૂરી. L M N O ભાઈ A B હવે C ચાલુ D કરશે ચાલુ. E F G H I J K L M N O P Q R S T 1 મિનિટ ને 40 સેકન્ડ થઈ ગઈ. V W X Y અને Z. મિત્રો સ્ટોપ મત કરો. આ બધા આજે ફોન છે બધા એક લાઈન માં હોવા જોઈએ. એવું નથી થતું. એ કરતા હોય. ઈ રેડી છે. હા 1 મિનિટ કોઈ લેશો મત. કેમેરામેન બતાવી ગયું. ભૂલ હોય તો કોમેન્ટ કરજો. આપણે એબીસીડી માં અંગ્રેજીમાં સાહેબની ઘણી માર કાઢલ રે. રેડી? 1 મિનિટ ને 48 સેકન્ડમાં પૂરો કર્યો છે ટાસ્ક. હવે બીજો નંબરે કીર્તિભાઈ છે તો જોઈએ કીર્તિભાઈ કેટલા સમયમાં પૂરો કરે છે ટાસ્ક. રેડી? અલ્પેશભાઈને આવું કરવાનું. રેડી સ્ટાર્ટ. કીર્તિભાઈ પહેલા બધા બટન હળવો કરવાનો વિચાર છે. મેં થોડોક એમાં ટાઈમ વહેલો લીધો, ભૂલી ગયો હતો એટલે પૂરું નહોતું કર્યું. એમ પહેલું કર્યું હોત તો મારું કામ થઈ ગયું તો 1.5 મિનિટની અંદર આપણે બધા ગોઠવી નાખો. કીર્તિભાઈ 20 સેકન્ડમાં બધા હવળા કરી રહ્યા છે. ગોતવાના જ રહેશે. એ જડતા નથી. A B C D હવે શું આવ્યો? F આવ્યો. E આવ્યો. તો G આવ્યો. G આવ્યો એટલે
કેતે ભાઈ થોડક ભૂલ કર આપ તમે બે મેકવાની ના પાડ દી મને બધા ગેપ લાઈન ગોઠવાની છે ને આપણે તો ગેપ મેકવાની ના પાડ દી ઈ તો એક પણ મિનિટ જો ને પાંચ આમ સેકન્ડ. નહીં લેવાનું. એવું હા તો મત કરો. કે તમારો કે 1 મિનિટ 15 સેકન્ડ. મારા કરતા ટાઈમ વધારે દેજો રો એટલે મળશે એલ એમ એક મિનિટ આપણે- 40 સેકન્ડ. આપણો ટાઈમ પૂરો થઈ ગયો આપણે છે તા યુ સ્ટોપ 2 મિનિટ પૂરી કીર્તિભાઈએ 2 મિનિટનો ટાઈમ લીધો છે તો ત્રીજા નંબરે કોણ ત્રીજા નંબર એબીસીડી બતાવી જો કઈ ભૂલ હોય તો કમેન્ટ કરજો ફેરથી જગદીશ કીર્તિભાઈ ના નંબર માં ના ત્રીજા નંબર મોસો મોથો નથી તારે યાદ રાખજો 2 મિનિટ કરતા એ કરતા હોય 2 મિનિટ રેડી રેડી સ્ટાર્ટ શંભુભાઈએ કીર્તિભાઈએ પેલો કર્યો ને એમ જ વિચાર્યું કે પેલા હાવણા કરી લઉં ને પછી બા બે ખોવરાઈ ગયો ઓંઠા દી બે ઊંચો. બત્રીસ સેકન્ડ. અરે આમ સાત ગળે રાખે આડા આમેલા તો વાંધો નહીં. સંતો સવામાં એક થોડા આમ કેમ કરે? ખાવડા મેં તો ખાવડા મેં હવાળા મેલા હોય. મારા કદી આ હું હારી ગઈ મને 100 રૂપિયા જીતવા નહીં દી મોટા મળ્યા તો તમે હવળા કરાય ને અમે આશીને હવળા કરી હોય અમે ઓથા કરા પર હવળો કરવો પડશે 1 મિનિટ ને 13 સેકન્ડ. રેડી હવે કોઈ કેશ મત કઈ પોતી ગોઠવી રહેવા છે કન્ફર્મ હા એક તો ભાઈ ગયો લ્યા આ બોલો. એ તો ગો તો પાછા ખિલાડી. બધા એક એક ખાનામ કરો હજી ભૂલ છે હો તમને ચેતવણી આલી છે. બસ 8 સેકન્ડ ખમી ગયા હજી થઈ ભૂલ ગઈ છે. મારા કરતા ઘણો આગળ શંભુભાઈ ને એમનો ખટાવ નથી થતો એમ વધારે 2 મિનિટ પૂરી કીર્તિ કરતા આગળ ને આગળ તમે બોલ બોલ કરો ને ભૂલો આવ્યો તો શું કરો મિત્રો કોમેન્ટ કરાવશે કે જ્યાં ડાય આવ્યો તો આર્મી એમ શું આવે કે બોલે બોલે તમે વાતમાં બોલો હાર વાડો મને બોલો આર્યન મારે આ એક એ હજી નથી જો બધા એક ખાનામ છે ઓલા લે પણ 2:28 મિનિટ નો ટાઈમ દીધો હા 1 મિનિટ કેમેરામેન આઈને બતાવી જાય એબીસીડી શંભુભાઈની કોઈ દર્શક એવું હોય કે ખોટી છે તો કમેન્ટ કરી દે મને પેલું લાગતું હતું પણ હવે થોડું થોડું જોવું પડશે ABCD EFGHIJKLMNOPQ MNOPQRSTUVWXYZ રેડ ક્યાં આર્યન તો આપણો વારો આવી ગયો છે. જગદીશભાઈનો વારો આવ્યો તોય 8 મિનિટ લીધી
મૌલા અક્ષર તમે કહો એક ખાના બે ના મેકવાનું ડાયરેક્ટ વસમાં મેકો થઈ ગયો જગદીશભાઈ રેડી? બે અઠ્યાવીસ રેડી લે ખાના મેં કરી. તે કાંઈ એકડો ક્યાંથી આવે? એકડો ક્યાંથી આવે? હલાવો એ જઈ ગયો ગોત્યા. એ વળતા નથી એ જઈ ગયો A B C D લાઈન ચપાઈ. સગા એક એફ સુધી તમે 1 મિનિટ લીધી રીતે. આપણે મિત્રો હજી આગળ છે. ખાના નથી, ખાના નથી, ખાના નથી. પેલી ઘણી સખાની આ ઓલું પાછું ખાના કરાવતા છે મારે એટલે ગોટાળા વાળો ગોટો ગોઠાળો ખાઈને તો તું આખો એમ પીલી જોતો. એ પણ ડાયરેક્ટ વસમાં બેચા પડો તો પણ બસ તમે ઈ નતા મેં કાજે ના પાડી છે પણ આરા આરા ઈતે આ સાઈડ આમ મોટી એ 1 સેકન્ડ હારું તો ટાઈમ કેમ વધારે ના લીધો? રેડી એક પછી આપણે ત્યાં આગળ એબીસીડી વાવડો કરી. જગદીશભાઈ અનુભવ કેવો હતો? અક્ષર જડતા નતા એટલે રેડી રેડી. દર્શક મિત્રો જોઈ લીધું હશે. સુરેશભાઈ નો વારો કેમેરામેન નો વારો. આપણે બધાની પેલા 2 મિનિટ 3 મિનિટમાં કઈ લાગશે? આ બધાને 4-5 મિનિટ લાગી છે. આમી કરો છો એટલે ના કરા કે અમારા હાથમાં ગાડી હોય આશી આવડા પડી જતા હોય તો છે. રેડી હા મારા હાથ લેરા હું રેડી કુ આગલો રાખ એટલે એકદમ વાત આવશે અલ્પેશભાઈ પેલા હવા નતા કર્યા તો પણ આગળ છે. એટલે એમાં એવું છે ને એ બધાય અંશ જોઈ રહીને દસલા હું તમ થોડું હા નજર ભાઈ 20 સેકન્ડ ને આકળે આમ નજર ભોવે નજર હટી દુર્ઘટના ઘટી તો એક નજર ખસે અને એક વર્લ્ડ ખોવાઈ જશે. એક અક્ષર જતો રહેશે. સુરેશભાઈ જગદીશભાઈ જેટલો ટાઈમ લીધો જગદીશભાઈ આટલી સેકન્ડમાં અહીંયા સુધી પહોંચ્યા હતા. સુરેશભાઈએ એ જ કર્યું છે. એટલી સેકન્ડમાં અહીંયા સુધી જ પહોંચાય. એબીસીડી આવડે છે કે નથી આવતી જણાવશો. 1 મિનિટ થવા આવી છે અને સુરેશભાઈ હજી જી સુધી જ અટકાઈ રહ્યા છે. આટલા અક્ષર બાકી છે. 1 મિનિટ લીધી રહ્યું પણ જી જેડી યાચ આવતો હતો. બસ 30 સેકન્ડ વધારે એબીસીડી નથી આવડતી ભૂલી ગયો. હવે તો ભૂલી દો ને. ઘણી માર કાઢી. ડબલ્યુ ક્યાં સમજી આપણે ધ્યાન રાખજે માર આવડો કેમેરા મત આવે. મિત્રો આપણે જીતી ગયા છો. અક્ષર વજન શંભુભાઈ કરતા ઘણો ટાઈમ લાગે.
દેખાતા ના આવડે ને ભૂલી કેવી એ કોઈ નહીં ગયું કાંઈ. નથી કે એ દર્શક મને મિત્રો છે પેલા કીધું તમે સુરેશભાઈ confirm તમે બોલાવો આયા. 2 મિનિટ ને 5 સેકન્ડ થઈ ગઈ. ના આપણે વિજેતા પણ દશરથભાઈ ને એક ટ્રાય આલવો છે 2 મિનિટ થઈ ગઈ એટલે હવે સુરેશભાઈ વિજેતા તો બનશે ને. સુરેશભાઈ 3 મિનિટ લેવા સ્ટોપ કરવો હોય તો કરી નાખો. ના આટલા ના આપણે ના stop કરી નાખો. ના stop ના કરાય. સાહેબ, દુકાન ખાલી એટલે. હવે ફેર સ્ટોપ કરી નાખો. હવે ફેરથી ચાલુ કરું A B C D E F G H I J K L M N O P અહીંયાથી ચાલુ કરો એમ થી ચાલુ કરો બોલો દશરથભાઈ ને ટ્રાય આપો તો મિત્રો આ ચેલેન્જ ના વિજેતા આપણે છીએ અને ઇનામ રાશો તો સુરેશભાઈ તો ના છે દશરથભાઈ નંબર આલો કે દશરથભાઈ નો નંબર લેવો છે દશરથભાઈ હવે દશા ક્યારે બોલો? ઘેર આવે. હારો દશા બોલો. જા. એ રેડી પડ્યા છે પણ આવડા કરતા ટાઈમ નાતો રહે. જા. રેડી તો મતાઈ દેવો અહીંયા જશે હગલા કરાડ. અલા ઉભો રે પણ રેડી લે સ્ટાર્ટ આપણે દશરથભાઈ આજના નવા મેમ્બર છે બી હું કહેતો રહીશ રેડી નવા દશરથભાઈએ પણ ચેલેન્જમાં ભાગ લીધો છે. કે દશરથભાઈ જીતે A B C D દેખે લોક લોક થી હારો લે દી. આનો લોક શું બોલા લાવ રે હવે. મારા કોઈ થઈ ગયા આ છે ને એમ બધા ન હોય. આયા બોલ બોલ કે આટલો થાય. અલ્પેશભાઈ કાંઈક દગો કરી ગયા. કોણ 1 મિનિટ હવે જાથી તગો તમે બધા સામે હતા પહેલથી કાંઈક પ્લાન કરીને આવ્યા. અરે કશું પ્લાન નતો કે હવે હું આવતો તો ને આ ચેલેન્જ કોણ લઈને આવ્યું? અલ્પેશભાઈ ટ્રાય કરીને આયા હતા ખાલી. ના ટ્રાય કરીને નતો આવ્યો આ ચેલેન્જ રે મને ક્યાંથી વિચાર આવ્યો હું આવતો તો અને કીબોર્ડ વચ્ચે પડ્યું હતું તેના ઉપરથી વિચાર આવ્યો કે ABCD નો કીબોર્ડ ને સીધો અહીંયા કીર્તિભાઈ ને બધે એક આરતી બટન ખોલી નાખે એના પછી સીધો અહીં લાઈન નીચે અહીં પછી આપણે ABCD નો ટ્રાય કર્યો નથી કંઈ દેખાય આપણો મિત્રો આપણે આનો દશરથભાઈને પણ એન્ડ કરી નાખા આપણે દશરથભાઈ અને હું પણ બંને એક સાથે મિત્રો વિજેતા અલ્પેશભાઈ થાય છે અને 100 રૂપિયા લાવો 100 રૂપિયા ઇનામ રાખેલો. બસો કીધું નતો પણ હવે કાં કરું બસો રાજો તો મિત્રો આપણે આદિ બાપુની નોટ આવી છે પણ થોડીક પલળેલી છે મૂકવી પડે છે મિત્રો આપણે 200 રૂપિયા ઇનામ અલ્પેશભાઈને વિજેતા તરીકે આપી દીધી છે એબીસીડી ચેલેન્જમાં અને ખરેખર મજા આવી ગઈ તમારે પણ કોઈ આવા એબીસીડી કે ગમે તે આવી પ્રકારનો કોઈ વિડીયોનો ચેલેન્જ વિડીયો વિશે કોઈ માહિતી હોય અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અમે તમને એ માટે વિડીયો બનાવી આપશું અને અમારે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો મિત્રો અને અમારી બનાસ ચેલેન્જર ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો જય હિન્દ જય ભારત.